એક વસ્તુ યાદ રાખજો, આપણે પ્રશ્ન થાય કે શ્રવણના માતા પિતાએ દશરથને જે શ્રાપ આપ્યો કે અમારો પુત્રના વિયોગે મૃત્યુ થઈ રહ્યું છે, એમ હે મહારાજ દશરથ, તમારો પણ પુત્રના વિયોગે મૃત્યુ થશે. એટલે મૃત્યુનો શ્રાપ. તો એ સમય દશરથનું તત્કાળ મૃત્યુ કેમ ન થયું? શ્રાપ તો મૃત્યુનો જ છે. ધ્યાન દે ને. એનું કારણ એ છે કારણ કે એ સમય દશરથ સ્વયં અવિવાહિત હતા. શ્રાપ શું છે? પુત્રના વિયોગે મૃત્યુ. હવે આ તો વિવાહ જ નથી થયા તો પુત્રની ક્યાં વાત રહી? એટલે એ કર્મ જે છે એ કર્મને સંચિતમાં જમા થઈ જવું પડ્યું. ધ્યાન દેના. કર્મના 3 પ્રકાર છે આપણા મહાપુરુષે કહ્યું: ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ. એટલે આ સંચિત કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. એ કર્મને એ સંચિતમાં જમા થઈ જવું પડ્યું. હવે પ્રતીક્ષા કરે છે કયા સમયની? કે દશરથ એ વિવાહ કરે. વિવાહ કર્યા પછી એની ઘરે સંતાન થાય, એ સંતાન પર વયસ્ક થાય, અને વયસ્ક થયા પછી એનો વિયોગ થાય, પછી પ્રહાર કરી શકે. અને માણસ કહે છે ને, ઘટના પણ એવી છે ને કે જ્યારે દશરથનો વિલય થયો, એ વિદાય લીધી, ત્યારે રામ અને લક્ષ્મણ એ જંગલમાં વનવાસ, અને આ બાજુ ભરત અને શત્રુઘ્ન મોસાળે છે. 4 માંથી એકેય ભાઈઓની હાજરી નથી સાહેબ. અને પાછળથી દશરથ દેહ ત્યાગ કર્યો. કહેવાનો ભાવ સાહેબ, આ જે સિદ્ધાંત છે એ ભલે પછી રામનો બાપ હોય સાહેબ, એને પણ આ સિદ્ધાંત લાગુ પડે છે સાહેબ. એ પણ આ સિદ્ધાંતમાંથી મુક્ત નથી.